કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ફરીથી આપણે એક નવો વિડિયો લઈને આવી ગયા છીએ. ધોરણ 12 તાલા એસાઇનમેન્ટ 2025-26 પેપર 5 નો સેક્શન બી લઈને આવી ગયા છીએ, જે 12 માર્કમાં ફકરામાંથી જવાબ પૂછાય છે, 3 માર્કનું શોર્ટ નોટ પૂછાય છે અને 3 માર્કનું ક્વેશ્ચન નંબર 32, 33, 34 એ પૂછાય છે. આજે આપણે જોઈ લઈએ. From God and a woman, ભગવાન અને સ્ત્રી, man had nothing to do with him. કે માનવ જાત છે એને ભગવાન સાથે કોઈ પણ જાતનું કઈ લેવા દેવા હોતા નથી. If the first woman God ever made was strong enough to turn the world upside down all alone, કે જે આ પૃથ્વી ઉપર પહેલા જે સ્ત્રી હતા એમણે આખી પૃથ્વીને એમના ગુસ્સાથી ઊંધી કરી નાખી હતી. એટલે આપણે ખબર છે, આપણે હિન્દુ ધર્મ માનીએ છીએ, જે આપણે મહાકાળીમાં આવે છે કાલીમાં, કે જ્યારે ગુસ્સામાં આવ્યા હતા ત્યારે આખી પૃથ્વીને એને વિનાશ કરી નાખ્યો, તો એની વાત કરીએ છીએ. These women together ought to be able to turn it back. તો અત્યારની સ્ત્રીઓ પણ એટલી તાકાત રાખે છે કે બધી ભેગી થઈને આખી પૃથ્વીને ઊંધી પાડી દે, એવું કહેવા માંગે છે. And get it right side again, અને કે આ બરાબર તમે સમજી લેજો. પહેલું છે 19મું, give the meaning of nothing to do with. કઈ લેવા દેવા નથી. વર્ડ છે nothing to do with, એટલે કઈ લેવા દેવા નથી. આ શબ્દનો મીનિંગ શું થાય છે? The meaning of nothing to do with is no connection with. કોઈની સાથે કઈ સંબંધ નથી, અથવા not involved with, અથવા કોઈ સાથે જોડાયેલા નથી, ઇન્વોલ્વ થયેલા નથી, આમાં કઈ જાણતા નથી, એવાનો મતલબ થાય છે. What can women do according to truth? સજન ટ્રુથના મત મુજબ સ્ત્રી શું કરી શકે છે? According to truth, સજન ટ્રુથના મત મુજબ women together, કે સ્ત્રીઓ ભેગી થઈને can turn the world back and set it right side up again. Right side up again. કે બધી સ્ત્રીઓ ભેગી થઈને જે અત્યારે વિશ્વમાં જે ઊંચ નીચનો જે ભેદભાવ ચાલે છે, સ્ત્રીઓને પૂરતા પ્રમાણમાં બધી જગ્યાએ વેતન મળતું નથી, પૂરતા પ્રમાણમાં સફળતાની તકો મળતી નથી, એજ્યુકેશન મળતી નથી, તો ગમે ત્યારે જો ગુસ્સો આવશે એમ કહેવા માંગે છે તો સ્ત્રીઓ ફરીથી આ વિશ્વને ઊંધું કરી નાખશે અને ફરીથી આ વિશ્વ ઉપર સ્ત્રીનું રાજ રહેશે, એવું કહેવા માંગે છે. બીજો ફકરો છે, my sources of information are as good and reliable as anybody else. કે મારા માહિતીના સ્ત્રોત એ એટલા જ સારા છે. એન્ડ રિલાયબલ, રિલાયબલ એટલે ભરોસાપાત્ર, એનો થાય નિયરેસ્ટ મિનિંગ થાય ટ્રસ્ટવર્ધી. રિલાયન્સ એટલે ભરોસો, રિલાયબલ એટલે ભરોસા લાયક. એઝ એનીબડી એલ્સ એટલે બીજા કોઈ ના હોય એવું. I have papers and magazines from England. મારી પાસે છાપા, સમાચાર પત્ર અને સામયિક ક્યાંથી આવે છે? ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રેલિયા. That I can read myself, કે જેને હું પોતે વાંચી શકું છું. Not all the editors I have met can do that. કે જેટલા બધા જે એડિટર એટલે તંત્રી હતા, જે છાપામાં બધું એડિટિંગ નું કામ કરતા હતા, એ બધા જ લોકો આ બધે જાતે કરી શકતા નથી. કહેવાનું કે એમને પોતે, દાખલાથી ઇંગ્લેન્ડ એટલે ઇંગ્લિશ, ફ્રાન્સની એટલે ફ્રેન્ચ, જર્મની એટલે જર્મન અને ઓસ્ટ્રેલિયા એટલે ઓસ્ટ્રેલિયા ઇંગ્લિશ. આ બધું વસ્તુ એમને પોતે જાતે આટલી ભાષા આવડતી હતી. એમને બીજા કોઈ વ્યક્તિનો ટ્રાન્સલેટરની જરૂર પડતી ન હતી. They were an overworked and misunderstood class. કે એડિટર બધા કેવા છે? તે overworked એટલે એમની ઉપર કામનો વધારે પડતો બોજ હોય એવો ક્લાસ છે, એવો વર્ગ છે. અને બીજો કે મિસઅન્ડરસ્ટુડ ક્લાસ, કે તમે એને સારી રીતે સમજી શકતા નથી, એવો વર્ગ છે. How many languages could Helen Keller read? કે હેલન કેલર કેટલી ભાષાઓ માં વાંચી શકે છે? આપણે ઉપર 4 આપ્યું છે, પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ, તમારે 4 કરવાનું છે. કે હેલન કેલર could read 4 languages, કે 4 ભાષાને સમજી શકે છે, વાંચી શકે છે અને એનો અનુવાદ કરી શકે છે. What did Helen Keller want to say about editors? કે હેલન કેલર પોતે જે એડિટર છે, જે છાપાના તંત્રી છે, જે બધું એડિટિંગ નું કામ કરે છે, એના વિશે શું કહેવા માંગતા હતા? Helen Keller wanted to say that, Helen Keller કહેવા માંગતા હતા કે not all the editors were as good and reliable as they claim to be. કે જે બધા જેટલા એડિટર છે એ બધા
એડિટર એ સારા નથી હોતા અને મોટા ભાગના બધા એ ભરોસા પાત્ર નથી હોતા. And they were often overworked and misunderstood. તેમને મોટે ભાગે એમની ઉપર કામનો બોજો વધારે હોય છે અને તમે એમને સરળતાથી સમજી શકતા નથી કારણ કે એની ઉપર કામનો બોજો હોય છે, પોલિટિકલ બધું પ્રેશર હોય છે કે હકીકતમાં જે લખવું જોઈએ એ લખી શકતા નથી. એની ઉપર જે એમના માલિક હોય છે, માલિકો જેમને કહે એ જેમને છાપામાં છાપવું પડે છે. The rulers know that રૂલ કરવા વાળા સત્તામાં જે લોકો હોય છે જાણે છે કે if the government dresses them in khaki, કે જો સરકાર તેમને ખાકી કપડા પહેરાવી દે and give them a rifle, અને હાથમાં એક રાઇફલ આપી દે, બંદૂક આપી દે, and start them off with a band, અને હાથમાં એક બેન્ડ આપી દે, બેન્ડને વગાડવાનું ચાલુ કરી દે, the workers will go forth to fight valiantly for their enemies. કે જે મજૂરો છે, મજૂરો એમના દુશ્મનની સામે બહાદુરી પૂર્વક ઝઘડો કરવા, ફાઇટ કરવા, પ્રતિકાર કરવા ચોક્કસ જતા રહેશે. આ એમની જે વર્કર છે, વર્કરની પોતે દાખલા તરીકે નાકામયાબી છે, આ એમનું દાખલા તરીકે સોફ્ટ કોર્નર છે કે એમને ખબર પડતી નથી એટલે બધા ઘોડા છે કે ખરેખર હકીકતમાં એમના જે દાખલા તરીકે માલિકો છે એ માલિકો જ એમના દુશ્મનો છે. They are taught, તેમને એવું શીખવાડવામાં આવે છે that brave men die for their country's honor, કે નાનપણથી જ એવું શીખવાડવામાં આવે છે કે બહાદુર માણસ કોને કહેવાય, કે જે માણસ પોતાના દેશ માટે પોતાના જીવનું બલિદાન કરી નાખે એને જ બહાદુર માણસ કહેવાય. What a price to pay for a vogue idea. Vogue એટલે ફેશન. કેવા ભપકાદાર આઈડિયા વિશે તમે શું કહેશો? The lives of millions of young men, મિલિયન એવા યુવાનોની જિંદગી, other millions crippled, બીજા એવા મિલિયન લોકો જે યુદ્ધ થાય છે એવા crippled એટલે પાંગડા થઈ જાય છે, કોકના હાથ નથી હોતા, કોકના પગ નથી હોતા, કોકના કાન નથી, કેટલાય યુદ્ધના કોમના લીધે સાંભળી નથી શકતા, કેટલાય લોકો એમના આંખો ગુમાવે છે, and blinded for life, કેટલાય અંધ થઈ જાય છે. Existence made horrible for still more millions of human beings. અને યુદ્ધ થયા પછી ઘણા બધા એવા માનવજાત મિલિયન એવા લોકો છે કે જેમના માટે યુદ્ધ પછી એક્ઝિસ્ટન્સ એટલે અસ્તિત્વ ટકાવી રાખવું ખૂબ જ ભયાનક બની જાય છે. કારણ કે બે પગ હોતા નથી, કોકના બે હાથ હોતા નથી, કમરમાં ગમે વાગી ગયું હોય, કે પોતે જીવતા તો હોય છે પણ એક મળતા દાખલે કે જીવિત લાશની જેમ એ પોતે પોતાનું જીવન ગુજારતા હોય છે. માર્ચ 2022 માં પૂછાણો છે what is taught to the workers, કામદારોને શું શીખવવામાં આવે છે? the workers are taught, કામદારોને શીખવવામાં આવે છે કે પેશીવાથી રાખેલ brave men die for their country's honor, કે બહાદુર માણસ કોને કહેવાય, કે જે પોતાનું જીવનું જોખમ લે, પોતાના દેશ માટે પોતાના જીવનું બલિદાન આપે, એને જ બહાદુર માણસ કહેવાય. They must fight valiantly for their enemies, એમના દુશ્મનની સામે તેમને બહાદુરી પૂર્વક, વેલિયન્ટલી એટલે બહાદુરી પૂર્વક એમના દુશ્મનની સામે એમને ઝઘડો કરવાનો છે, પ્રતિકાર કરવાનો છે, ફાઇટ કરવાની છે. as if they were their own, કે જાણે એ પોતાના જ દુશ્મનો હોય એવી રીતે. હકીકતમાં એમના માલિકો છે એમના દુશ્મનો હોય છે, પણ જ્યારે જરૂર પડે છે ત્યારે મજૂરોને આગળ કરી દે છે. માલિકો પોતે એ ફાઇટ કરવા, વોરમાં યુદ્ધ કરવા પોલિટિશિયન બધા ઉતરતા નથી. આપણા જેવા સાદા એવા માણસોને હાથમાં રાઇફલ આપી દે, ખાકી કપડા આપી દે છે અને આપણે યુદ્ધમાં ઉતારી દે છે. What would be the consequence of war, કે યુદ્ધ છે, યુદ્ધના ભયાનક પરિણામો શું આવે? consequences એટલે પરિણામો. યુદ્ધના લીધે શું શું એવું બધું તમારે ભોગવવું પડે છે. યુદ્ધ થાય તો યુદ્ધના લીધે શું થઈ શકે છે? The consequences of war would be the death of millions of young men, કે યુદ્ધના માઠા પરિણામો શું આવે છે કે મિલિયન એવા યુવાનો છે એનું મૃત્યુ થાય છે યુદ્ધમાં. many more crippled, ઘણા બધા લોકો એ અપંગ બની જાય છે. blinded for life, કેટલાય લોકો અંધ થઈ જાય છે. and the lives of countless human beings made horrible, અસંખ્ય એવા મિલિયન એવા લોકો છે કે જેની જિંદગી રહી ભયાનક બની જાય છે.
તે પોતે યુદ્ધમાંથી બચી તો જાય છે, જીવતા તો રહે છે, પણ એક જીવતા લાશની જેમ જીવન ગુજારતા હોઈએ છે. આપણે ઘણા બધા લોકોને જોયા છે કે જે યુદ્ધમાં ભાગ લીધો હોય છે પણ છતાં પોતે સરળતાથી ચાલી નથી શકતા, સરળતાથી પોતાનું ડેઈલી રૂટીનનું કામ પણ નથી કરી શકતા, એની વાત કરે છે. My brother Walt is no more, કે મારો ભાઈ વોલ્ટ છે અત્યારે હયાત નથી, એ ગુજરી ગયા છે, એમનું મૃત્યુ થયું છે. એક છતાં પણ his influence, તેની અસર lingers like a living presence over the studio, કે એની અસર હજી પણ અમે જ્યારે સ્ટુડિયોમાં જઈએ છીએ કે જ્યાં કામ કરતો ત્યાં વળગેલી હોય, ત્યાં ચોટેલી હોય, એની અસર હજી અમને હયાત અનુભવાય છે. Where he turned out the cartoons, કે એ જગ્યા સ્ટુડિયો એટલે કે જ્યાં એ કાર્ટૂન બનાવતો હતો, નેચર ફિલ્મ્સ, કુદરતી દ્રશ્યવાળી પિક્ચર બનાવતો હતો, એન્ડ ફીચર મૂવીઝ, અને અલગ અલગ નાના એવા બાળકો માટેની જે મૂવીઝ હોય ને અલગ અલગ પ્રકારની મૂવીઝ બનાવતો હતો. Even now, એટલે અત્યારે પણ as I walk around the studio film, કે અત્યારે પણ મારો ભાઈ ગુજરી ગયો છે પણ ગમે ત્યારે હું સ્ટુડિયોમાં આંટો મારવા જાઉં ત્યારે I half accept to encounter that doll, હજી પણ જાઉં તો મને રૂમમાં ખાલી આમ ગ્લાન્સ કરું તો મારો ભાઈ ગુજરી ગયો છતાં પણ મને એવો આભાસ થાય છે કે ઊંચો એવો માણસ, ટોલ એટલે ઊંચો એવો માણસ, કન્ટ્રી બોય ફિગર, કન્ટ્રી બોય એટલે ગામડિયા જેવો દેખાવ, કન્ટ્રી બોય ફિગર એટલે ગામડિયા જેવો દેખાવ, ગામડિયા જેવો એટલે કે સિટીના માણસો જે પાતળા હોય કા જાડા હોય, હાઈટ નીચી હોય, કે ગામડિયા જેવો માણસ એટલે શું કહે છે કે જે ખડતલ માણસ હોય, ઊંચો અને કેવો ખડતલ માણસ. હેડ બોર્ડ ઇન થોટ, હંમેશા ટેબલ ઉપર બેઠો બેઠો એનું માથું નીચે હોય, કંઈક ને કંઈક વિચાર કરતો, બોર્ડ એટલે નમેલું, થોટ એટલે વિચારમાં, અબાઉટ સમ ન્યુ પ્રોજેક્ટ, કંઈક ને કંઈક નવા પ્રોજેક્ટ માટે માથું નીચું કરીને વિચારતો હોય. વર્લ્ડ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ, કે અમે જે પણ અત્યારે કર્યું છે, ડિઝનીલેન્ડ કર્યું છે, મિકી માઉસ બનાવ્યું છે, બધી અલગ સિરીઝ, એનો મુખ્ય જો પ્રેરણા સ્ત્રોત હોય તો એ છે વોલ્ટ. ડ્રાઇવિંગ ફોર્સ એટલે પ્રેરણા સ્ત્રોત. ફ્રોમ મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ધીસ ડિઝનીલેન્ડ, કે પિક્ચર બનાવવાની શરૂઆત કરી અને ડિઝનીલેન્ડની જે બનાવવું છે ત્યાં સુધીમાં અમારો જે મોટામાં મોટો પ્રેરણાનો સ્ત્રોત હોય તો પ્રેરણા સ્ત્રોત એક જ છે, એ છે વોલ્ટ. Describe Walt's look as mentioned here by his brother Roy Disney, કે આ ફકરામાં પાઠમાં એનો ભાઈ છે રોય ડિઝનીએ જેના ભાઈનું જે વર્ણન કર્યું છે એ જણાવો. વોલ્ટ ઇઝ ડિસ્ક્રાઇબ્ડ એઝ, કે વોલ્ટનું એવી રીતે વર્ણન કરવામાં આવ્યું છે કે એઝ અ ટોલ, ઊંચો, કન્ટ્રી બોય ફિગર, કન્ટ્રી બોય એટલે ગામડિયા દેખાવ, ખડતલ માણસ, which is head board in the thought about some new project, કે હંમેશા કંઈક ને કંઈક એવા નવા પ્રોજેક્ટ, કંઈક ને કંઈક નવું આયોજનમાં હંમેશા એનું માથું નીચે રાખી અને વિચારશીલ હોય, ક્રિયાશીલ હોય, કલ્પનાશીલ હોય, એવું વિચારતો જે માણસ હોય એવું અહીંયા ફકરામાં વર્લ્ડનું ચરિત્ર ચિત્ર એટલે રેખાચિત્ર કે ભાઈ કેવો લાગતો તો એ ચિત્રણ કરેલું છે. Who was the source of inspiration in the studio according to Roy, કે રોયના મત મુજબ, જેનો ભાઈ હતો રોય ડિઝનીના મત મુજબ, કે જે અત્યાર સુધી સ્ટુડિયોમાં બનાવ્યું છે જે મેં કહ્યું સૌથી મોટો પ્રેરણાનો સ્ત્રોત કોણ હતું? અકોર્ડિંગ ટુ રોયના મત મુજબ his brother Walt was the main source of inspiration in the studio. એનો જે ભાઈ છે એ સ્ટુડિયોમાં સૌથી મોટામાં મોટો એ અમારા માટે પ્રેરણાનો સ્ત્રોત હતો. અમે વિચારતા હતા કે વોલ્ટ હોત તો એ શું કરત. વોલ્ટે એટલા બધા પ્રોજેક્ટ લાવીને મૂકી દીધા છે કે અમે હજી ઘણા વર્ષો સુધી કદાચ અમારું અમે પતી જઈ પણ હજી અમારા પ્રોજેક્ટ પૂરા થાય નહીં. I reached home, નવો ફકરો, હું ઘરે પાછો પહોંચી ગયો. When I walked into Nana's room to wake him up, કે જ્યારે હું નાનાના રૂમમાં ગયો એમને જગાડવા માટે. I found him sleeping in Nani's bed. મેં જોયું તો નાના છે એ નાનીના પલંગમાં, ખાટલામાં, એની બેડમાં સૂતા હતા. I lifted the blanket to wake him up. મેં બ્લેન્કેટને ઊંચો કર્યો, હટાવ્યો એમને જગાડવા માટે. I was stunned. મને આઘાત લાગ્યો, હું શોકમાં આવી ગયો, હું આશ્ચર્યચકિત થઈ ગયો. He was sleeping in Nani's ધોતી and blouse. મારા નાના છે એ નાનીના ધોતી એટલે અહીંયા દાખલા તરીકે આપણે જે કહીએ છીએ ચણિયો અને બ્લાઉઝમાં કંદે સૂતા હતા.
Where was Nana sleeping? કે નાના કઈ જગ્યાએ સૂતા હતા? તો નાના was sleeping in Nani's bed. નાના છે નાનીના ખાટલામાં, પલંગમાં, બેડમાં સૂતા હતા. What was he sleeping in? કે તે શું સ્લીપિંગ એટલે શું પહેરીને એ સૂતા હતા? સમજો પ્રશ્ન. What was he sleeping in એટલે શું એવા કપડા પહેરીને સૂતા હતા? યાદ રાખજો, તમને સમજાશે તે. નાના was sleeping in Nani's ધોતી and blouse. કે નાના છે પોતે નાનીના ચણિયો અને બ્લાઉઝ પહેરીને સૂતા હતા. Wish our boy alive again. કે એવી તમે ફરીથી એવી ઈચ્છા વ્યક્ત કરો કે આપણો જે છોકરો છે છોકરો ફરીથી જીવંત થઈ જાય. Bring him back. એને પાછો લઈ આવો. Cried the old woman. જે સ્ત્રી હતી રડતા રડતા બોલવા માંડી મંકીસ ફોમાંથી કે મારા દીકરાને તમે પાછો લઈ આવો. Mr. White explained that not only had Herbert been 10 days but also that his body had been decayed beyond recognition. કે મારો આપણો દીકરો છે હર્બર્ટ છે 10 દિવસ પહેલા મરી ગયો છે. અને એ વાત તો જવા દો, પણ એની જે બોડી છે એ કોફિનમાં એટલી બધી સડી ગઈ છે, કોવાઈ ગઈ છે કે આપણે એને ઓળખી પણ નહીં શકીએ. But his wife pulled him towards the door. પણ એના જે પત્ની હતી પત્નીને ખેંચી અને એને દરવાજા પાસે લઈ જાય છે. Bring him back. એને પાછો લઈ આવો. Do you think I am frightened of my own son? શું તમને એવું લાગે છે કે હું મારા પોતાના દીકરાથી ડરી જાઉં છું? What did Mrs. White insist to her husband to do? કે શું શ્રીમતી વ્હાઇટ છે એણે એના પોતાના પતિને કામ કરવા માટે ભાર આપ્યો. ઇન્સિસ્ટ એટલે ભાર આપવો. કે શું એવું કામ કરવા માટે એને ભાર આપ્યો, આજીજી કર્યું, એને મનાવ્યો કે તમે આ કામ કરો. તો મિસિસ વ્હાઇટ insisted that her husband should bring their boy Herbert back to life. કે શ્રીમતી વ્હાઇટે એના જે પતિ છે એને એવું ભારપૂર્વક કીધું, હર હસબન્ડને કીધું કે તમારે આપણે ભેગા થઈને ગમે એમ કહી તમારે જે આપણો દીકરો છે એનું નામ છે હર્બર્ટ, એને ફરીથી સજીવન કરી દો, ગમે એમ કરો એને ફરીથી જીવન ને સાજો કરીને પાછો લઈ જાઓ. How did Mr. White resist her wish and why? કે શા માટે શ્રીમાન જે વ્હાઇટ છે એને પોતાની જે વિશ હતી, ત્રીજી વિશ હતી, એને વાળી લીધી. બીજી વિશ જે માંગી હતી એને ફરીથી વાળી લીધી. વાળી લીધી કહેવાનો અર્થ એ કે એને જે એનાથી જે ભૂલ થઈ ગઈ હતી એને કેવી રીતે સરખું કરી નાખ્યું અને શા માટે? Mr. White resisted her wish because શ્રીમાન વ્હાઇટે એની બીજા પ્રકારની જે વિશ હતી કે મારો છોકરો પાછો આવી જાય એમાં સુધારો કરી લીધો. કારણ કે હર્બર્ટ had been dead for 10 days. હર્બર્ટનું મૃત્યુ 10 દિવસ પહેલા થઈ ગયું હતું. And his body had been decayed beyond recognition. અને તેનું શરીર કદાચ આપણે ઓળખી પણ ન શકીએ એવું કોહવાઈ ગયું હતું. તેથી એને એમ કીધું કે ભાઈ મારાથી ભૂલી થઈ ગઈ છે. એટલે ત્રીજી વિશમાં એવું કીધું કે મારો દીકરો જ્યાં હતો ત્યાં પાછો જતો. આપણે આખું જે ડ્રામા ભણેલા છે આપણે ખબર. હવે શોર્ટ નોટ બે પૂછાણી છે. રાઈટ ધ ગ્રીન એન્ડ રિન્યુએબલ રિસોર્સિસ. ગ્રીન ચાર્ટરમાંથી પૂછાણા છે કે આપણે ઉર્જાને કેવી રીતે બચાવી શકીએ અને એનું આપણું સંરક્ષણ કરી શકીએ. પછી એન્ડ એન ઇન્ટેલિજન્ટ ઇન્સેક્ટ. કીડી એક બુદ્ધિજીવી જંતુ. ખાસ કરીને 32, 33, 34 રહી ન જાય. ફકરો લખો ફરજિયાત હોય છે. જવાબ લખો, જવાબની નીચે અંડરલાઈન કરજો. The function of education કે શિક્ષણનું કાર્યક્ષેત્ર એ છે is to help you from childhood. કે તમને બાળપણથી જ મદદ કરવું. not to imitate anybody. કે કોઈની નકલ કરવી નહીં. but to be yourself all the time. પણ હંમેશ માટે તમે જેવા છો એવા જ બની રહો. and this is most difficult thing to do. અને હકીકતમાં આપણે જેવા છીએ એવા ને એવા દેખાવું એ ખૂબ જ અઘરી વસ્તુ છે. whether you are ugly or beautiful. કે તમે કદરૂપા હોય કે સુંદર હોય. whether you are envious or jealous. તમે કોઈની ચિંતા કરતા હોય કે કોઈથી જ્વેલસ થતા હોય.
ઓલવેઝ ટુ બી વોટ યુ આર બટ અન્ડરસ્ટેન્ડિંગ, કે તમે જેવા છો એવા ને એવા દેખાવ, અને તમારી પોતાની જે જાત છે, જાતને બીજા કોઈ ન સમજે તો કઈ નહીં, પણ તમે પોતાની જાતને સમજો. પહેલામાં આવશે એજ્યુકેશન, બીજામાં આવશે ઇમિટેટ, અને ત્રીજામાં આવશે ડિફિકલ્ટ. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે પેપર 5 ના સેક્શન સી નું સોલ્યુશન લઈને આવશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.